Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your OC chapter number 5 staffing. In it today we will see the topic selection. Let's start with our topic. Selection means to select the proper candidate from the application received. Selection is a part of recruitment process. The selection process varies from organization to organization on the basis of size, type of organization and kind of employees required. There are three levels of management in all large enterprise: top, middle and bottom level. At different level of management, different types of qualified employees are required. The selection procedure for non-managerial staff is short and simple, while the selection procedure for top managerial position is of a special nature and well planned. It is necessary to select the right person for the right job, as selection of an employee is very important aspect. The selection of suitable, expert, experienced and loyal employee is an invaluable asset for the enterprise. So આપણે આજે સિલેક્શનનો ટોપિક ઉપર વાત કરવાની છે. તો સિલેક્શનમાં શું આપણે તો ટુ સિલેક્ટ આપણે એ એક રિક્રુટમેન્ટનો પાર્ટ છે. પહેલી વાત તો સિલેક્શન ઇઝ અ પાર્ટ ઓફ રિક્રુટમેન્ટ. તો રિક્રુટમેન્ટમાં શું સિલેક્ટ કરવાનું છે. સિલેક્શનનો મતલબ સીધો અને સિમ્પલ કે સિલેક્ટ કરવાનું છે. આજે આપણી સિલેક્શન પ્રોસેસ કેવી હોય તો એક સામાન્ય નાનું એવું ફેક્ટરી હોય ના, સામાન્ય જ્યાં 2-5-10 માણસ જ કામ કરતા હોય તો તેવી ફેક્ટરીમાં કાંઈ સિલેક્શન પ્રોસેસ આખું ડીપ ન જવાનું હોય, એ શોર્ટમાં પતી જતું હોય છે. બટ જો કોઈ બહુ મોટી સાઇઝમાં ફર્મ હોય છે તો એનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર બહુ મોટું હોય છે, એમ્પ્લોઈઝને રિક્વાયર્ડ હોય બહુ વધારે હોય છે, તો આવું કોઈ ફર્મ હોય ત્યાં આખું સિલેક્શન પ્રોસેસ કરવું પડતું હોય. જો મોટું ફર્મ હોય તો પહેલાં તો એ ગણતરી હોય કે ત્યાં ડિફરન્ટ ટાઈપ ઓફ ઓલું હોય છે મેનેજમેન્ટ લેવલ્સ. તો મેઇનલી ત્યાં 3 ટાઈપ ઓફ મેનેજમેન્ટ લેવલ્સ છે, એ આપણે જોયેલા જ છે. ધેટ આર ટોપ લેવલ, મિડલ લેવલ એન્ડ બોટમ લેવલ. તો આ 3 ટાઈપ્સ ઓફ લેવલ એમાં હોય છે. તો એ લેવલ્સમાં આપણને ખબર છે કે ભાઈ મિડલ લેવલમાં બોટમ લેવલમાં વર્કર કે ફોરમેન્સ ને હોય તો એની સિલેક્શન પ્રોસેસમાં બહુ જરૂરી હોતું નથી. બટ મિડલ લેવલમાં થોડું સિલેક્શન પ્રોસિજર, બિકોઝ હેડ ઓફ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, હેડ ઓફ ફાઇનાન્સ, પ્લસ ક્લાર્ક, એકાઉન્ટન્ટ હોય છે. એ સિવાય ટોપ લેવલ મેનેજમેન્ટ તો આપણને ખબર છે કે એ આખું ઓવરઓલ હેન્ડલિંગ ઇઝ ધ હેન્ડ ઓફ ટોપ લેવલ મેનેજમેન્ટ. તો આ ટોપ લેવલ મેનેજમેન્ટ છે તો એ ટોપ લેવલ મેનેજમેન્ટનું કામ શું છે? વોટ ઇઝ ધ વર્ક ઓફ ટોપ લેવલ મેનેજમેન્ટ? તો ટોપ લેવલ મેનેજમેન્ટ આ ઓવરઓલ આખા બિઝનેસને હેન્ડલ કરતા હોય. તો એમાં વિચાર લો કેટલા સ્કિલ્ડ આપણે એમ્પ્લોઈઝ જોઈએ છીએ. તો જો સ્કિલ્ડ એમ્પ્લોઈઝ જોતા હોય તો આપણે એ પ્રમાણે પણ એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ જરૂર પડે. રિક્વાયરમેન્ટ માટે બેસ્ટ પર્સન એટલે બેસ્ટ જોબ કે બેસ્ટ પ્લેસ માટે જોતું હોય તો આપણે સિલેક્શન પ્રોસેસમાં પણ એટલું ડીપ લાંબુ જોઈએ. સારો માણસ ગોતવો હોય, સારો એમ્પ્લોય ગોતવો હોય તો ડીપમાં જવું, એક સ્પેશિયલ પ્લાનિંગ કરવું પડે, એનું રિક્રુટમેન્ટ આખી પ્રોસેસ કરવી પડે છે, સિલેક્શન કરવાનું હોય છે. બધું કમ્પ્લીટ થાય ત્યારે એને આપણે એપોઇન્ટ કરીએ છીએ. એટલે જો બોટમ લેવલ હોય તો ત્યાં આટલું બધું પ્રોસેસ ન જોઈએ. બટ ટોપ લેવલ અને મિડલ લેવલમાં ઇટ ઇઝ નેસેસરી, બિકોઝ ઇટ ઇઝ અ મેનેજિયલ પોઝિશન્સ. એ મેનેજિયલ પોસ્ટ હોય છે. તો એમાં એ પોસ્ટ એવી છે તો એ પ્રમાણે તમારે કામ કરવાનું, એમ્પ્લોઈઝને સિલેક્ટ કરવાના રહેશે ને. એમ્પ્લોઈઝને એ પ્રમાણે સિલેક્ટ કરશું અને બેસ્ટ પર્સનને બેસ્ટ પ્લેસ ઉપર આપણે એને એપોઇન્ટ કરશું. તો સિલેક્શન મેઇનલી ટોપ લેવલ એન્ડ મિડલ લેવલ માટે જરૂરી છે. ક્લિયર? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો પ્રોસેસ ઓફ સિલેક્શન. ફર્સ્ટ પોઈન્ટ, વેલકમિંગ એન્ડ પ્રાઇમરી મીટિંગ. At this stage, all the candidate is welcomed by the enterprise. The receptionist makes the primary investigation, and if the candidate is found suitable or eligible, skill and the working capacity of the candidate, the main objective at this stage is to prevent the improper, unsuitable candidate for applying in the initial stage. If the candidate is found suitable in the primary meeting, he will be asked to fill the application form. This saves the time of the recruitment officer and the process also becomes simple. તો શું જો એમાં આપણે ક્રાઇટેરિયા પ્રાઇમરી વેલકમિંગ એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ રિઝ્યુમ દેવા
જવાનું છે. તો આ ફર્સ્ટ સ્ટેપ ઓવર ઇઝ વોટ ટુ સેન્ડ ધ રિઝ્યુમ. આપણે રિઝ્યુમ એમને મોકલવાના છે. તો રિઝ્યુમ કઈ રીતે મોકલવાના? તો ડાયરેક્ટ આપણે રિસેપ્શનમાં જવાનું છે ને ત્યાં રિઝ્યુમ દેવાનું. તો રિસેપ્શનિસ્ટ હશે, જે તે રિસેપ્શનિસ્ટ એ આપણા રિઝ્યુમ કલેક્ટ કરશે અને એ રિઝ્યુમને આપણે એમ કહીએ કે સોર્ટિંગ કરશે. એમાં આપણે જે ક્રાઇટેરિયા સેટ કર્યો હતો, કંપનીએ ક્રાઇટેરિયા જે સેટ કર્યો હતો કે 5 યર એક્સપિરિયન્સ જોવે, MBA જોવે, પ્લસ અધર ફાઇનાન્સમાં MBA જોવે, તો આવી રીતે બધું એનામાં જે એના ઓલું છે રિઝ્યુમ, તો એ એઝ પર અવર રિક્વાયરમેન્ટ છે કે નથી, તો એ ચેક કરવાનું રહેશે. આમાં ફર્સ્ટ સ્ટેપ આપણામાં શું, એ ચેક કરશે. રિસેપ્શનિસ્ટ વિલ ચેક ઓલ ધીસ થિંગ. એ ચેક કરશે, પછી આગળ મોકલવામાં આવશે. તો આગળ મોકલ્યા પછી ત્યાં શું ફાયદો રહે? તો આવું ચેક કરવાથી, તો ચેક કરવાથી એ ફાયદો રહે કે આપણે જે પોસ્ટ માટે મગાવ્યા હતા, જે ક્વોલિફિકેશન, જે એક્સપિરિયન્સ જોતો હતો, એ જ એક્સપિરિયન્સવાળા માણસો છે. જો એ ન હોય તો ત્યાં ફર્સ્ટ સ્ટેજમાંથી જ એને રિમૂવ કરી દેવામાં આવે છે. તો એને ત્યાંથી રિમૂવ કરવાથી ફાયદો શું થાય? તો આખો જે રિક્રુટમેન્ટ ઓફિસર હોય એને બધાના ઇન્ટરવ્યૂ ફરજિયાત ન લેવા પડે. તો એ ખાલી આવા રિસેપ્શનમાં જે ચેક કરી લે રિસેપ્શનિસ્ટ, તો એ એની પ્રમાણે ચેક કરી અને આગળ મોકલી શકે. એટલે આમાં શું થાય કે આ રિક્રુટમેન્ટ ઓફિસરનું ટાઈમ બચે, એમાં મની બચે અને પ્રોસેસ આખી સિમ્પલ થઈ શકે. એ શોર્ટમાં પતી શકે. આવા વેસ્ટેજને એ કાઢી નાખે તો શોર્ટમાં પતવાની શક્યતાઓ રહે છે. ક્લિયર? તો હવે જઈએ સેકન્ડ પોઈન્ટ ઉપર, રિસીવિંગ એન્ડ સ્ક્રીનિંગ ઓફ એપ્લિકેશન. તો આ પણ એક પ્રાઇમરી ટાઈપ જ છે. હજી તો જોઈએ એમાં શું છે. ધ રિક્રુટમેન્ટ ઓફિસર ગેટ્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધ એડ્યુકેશન, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, નોલેજ એન્ડ સ્કિલ ઓફ ધ candidates. The candidate along with application send different documents of his qualification like mark sheet, experience certificate, etc. Filled in application which are found incomplete or were wrong are rejected after screening. તો ઓલામાં આપણે રિઝ્યુમમાં લખેલું હતું અને એમાંથી આપણે રિસેપ્શનિસ્ટ ચેક કરે અને આગળ મોકલતા હતા. હવે આમાં રિસીવિંગ એન્ડ સ્ક્રીનિંગ ઓફ એપ્લિકેશનમાં શું છે? તો રિસીવિંગ એન્ડ સ્ક્રીનિંગ ઓફ એપ્લિકેશનમાં સેમ એવું જ છે, બટ આમાં ડોક્યુમેન્ટ સાથે લાવવાના છે. આપણું એડ્યુકેશન, ક્વોલિફિકેશન એટલે માર્કશીટ્સ હોય છે, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે, એ બધું લાવવાનું. અહીંયા રિક્રુટમેન્ટ ઓફિસર ચેક કરશે. હિયર રિક્રુટમેન્ટ ઓફિસર વિલ ચેક ઓલ ધ નેસેસરી ડોક્યુમેન્ટ્સ ઓફ યોર રિઝ્યુમ. તો એમાં જે હશે, તો જે રિઝ્યુમમાં લખ્યું એઝ પર ઇટ જ જે એના ડોક્યુમેન્ટ છે કે નથી, એ ચેક કરશે રિક્રુટમેન્ટ ઓફિસર. જો હશે તો એ નેક્સ્ટ સ્ટેપ માટે આગળ વધી શકશે, અને ન હોય તો શું થશે કે એને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. એટલે આમાં શું કે કોઈ ફ્રોડ કરીને અંદર ન આવી જાય. પ્લસ આમાં બીજું એ જોવાનું છે કે આપણો ટાઈમ બચી શકે. ટાઈમ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ ટાઈમ ઇઝ વી નો સો મચ. તો એ ટાઈમ બચી શકે છે. તો આ રીતે ફાયદો ઘણો મળી શકે છે અને આમાં ટાઈમ બચે છે અને ઝડપી કામ થઈ શકે છે. તો અહીંયા શું ચેક કરવામાં આવે છે? તો કે એડ્યુકેશન, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, નોલેજ એન્ડ સ્કિલ ઓફ ધ કેન્ડિડેટ ચેક કરવામાં આવે છે અને સાથે એની ક્વોલિફિકેશનની ડોક્યુમેન્ટ્સ પણ ચેક કરવામાં આવે, વેધર ઇટ ઇઝ માર્કશીટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ઓર એની અધર સચ. જો ખોટું હશે તો એને અહીંથી રિજેક્ટ કરવામાં આવશે. ક્લિયર? તો હવે આપણે જઈએ થર્ડ પોઈન્ટ ઉપર, ટેકિંગ નેસેસરી ટેસ્ટ. તો હવે અહીંયા ટેસ્ટ લેવાનો વારો છે. એની જોઈએ તો કઈ ટેસ્ટ હોય છે. વેરિયસ ટાઈપ્સ ઓફ ટેસ્ટ આર કન્ડક્ટેડ ફોર ધીસ કેન્ડિડેટ હુઝ એપ્લિકેશન આર એક્સેપ્ટેડ. એવરી એન્ટરપ્રાઇઝ કન્ડક્ટ ટેસ્ટ ઇન ઇટ્સ ઓન way. Various tests are conducted by known their mental ability, skill, ability and aptitude and efficiency, etc. તો અલગ અલગ પ્રકારની ટેસ્ટ અહીંયા લેવામાં આવતી હોય છે. જે તે કંપનીને જે તે પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે ટેસ્ટ લેતી હોય, એમાં કોઈ ફિક્સ ન હોય. તો અહીંયા અલગ અલગ પ્રકારની ટેસ્ટો લેવામાં આવે છે, જેમ કે IQ ટેસ્ટ, એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એફિશિયન્સી ટેસ્ટ, એક્સેટ્રા. આવી 3-4 ટેસ્ટો કે સ્કિલ ટેસ્ટ, મેન્ટલ એબિલિટી, તો અલગ અલગ ટેસ્ટો લેવામાં આવતી હોય છે. તો આમાં આપણે પહેલી જોઈએ IQ ટેસ્ટ, ઇન્ટેલિજન્ટ ક્વોલિફિકેશન. IQ test is meant to assess the common sense and memory and smartness of power of the decision making and thinking capacity or etc.
તો આઈક્યુ ટેસ્ટ શું છે? તમારી મેન્ટલ એબિલિટી ચેક કરવાની છે. એક સિમ્પલ અને આઈક્યુ, તમારું આઈક્યુ કેટલું છે, તમે કઈ રીતે વર્ક કરી શકો છો, મગજમાં કઈ રીતે, પ્રેશરમાં તમે કઈ રીતે કામ કરો, તમારી કોમન સેન્સ કેટલી, તમારી મેમરી કેટલી શાર્પ છે, તમે કેટલા સ્માર્ટ છો, આ બધી વસ્તુ આમાં તમારી આઈક્યુ ટેસ્ટમાં ચેક કરવામાં આવતું હોય છે. તો આઈક્યુ ટેસ્ટનું મહત્વ શું છે? તો આઈક્યુ ટેસ્ટનો તમારી મેન્ટલ એબિલિટી ચેક કરવાનો સૌથી વધારે મહત્વ છે. તમારામાં કોમન સેન્સ કેવી છે, નાની નાની વસ્તુને તમે કેટલી ધ્યાનથી દોરો છો, તો આવી બધી વસ્તુઓ આમાં ચેક કરવામાં આવતી હોય છે. ક્લિયર? તો આઈક્યુ ટેસ્ટની જોઈએ. હવે જોઈએ આપણે એપ્ટિટ્યૂડ ટેસ્ટ. Aptitude test. This test is meant to know whether the candidate has interest for specific work or not, for which he is selected. તો એપ્ટિટ્યૂડ ટેસ્ટનું શું મહત્વ? તો જે તે પોઝિશન માટે એને લેવામાં આવે છે, તો એ પોઝિશનમાં એને કેટલો ઇન્ટરેસ્ટ છે, કેટલું આવડે છે, એવું બધું અહીંયા એને ટેસ્ટ લેવામાં આવે છે. તો અહીંયા એ ટેસ્ટ લઈને શું ફાયદો થશે? તો અહીંયા એને ખબર પડશે કંપનીને કે ભાઈ આ માણસને જેને આપણે સિલેક્ટ કરીએ છીએ, આ માણસને આપણે જેને સિલેક્ટ કરી રહ્યા છીએ, તો એનામાં આવડત કેટલી છે, તો એનામાં આવડત કેટલી છે, કેટલું એને આવડે છે, કઈ રીતે એ કામ કરી શકે છે, કેટલો વર્કલોડ લઈ શકે છે કામનું, તો એને પોઝિશનનો એક્સપિરિયન્સ કેટલો છે, એ પોઝિશનમાં એ જગ્યા જે છે એમાં એને કેટલી આવડત છે, કઈ રીતે કઈ સિચ્યુએશનમાં કેવું કામ એ કરી શકે છે, તો એ બધું આ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં ચેક કરવામાં આવતું હોય છે. તો એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇઝ ટેસ્ટ ફોર હિઝ સ્કિલ ઓફ પોઝિશન ઓન વિચ હી સી બીન સિલેક્ટેડ. જેમાં એ સિલેક્ટ થવાનો છે, તો એ સિલેક્શનમાં એ વર્કમાં, એ કામ માટે, એ વર્ક માટે, એ પોઝિશન માટે એ કેવો એલિજિબલ છે, એ કામ કરી શકે છે કે નથી કરી શકતો, તો એ વાત અહીંયા એને જોવાની રહેશે. ક્લિયર? તો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ, ટ્રેડ ટેસ્ટ. This test is meant to decide whether the candidate has necessary skill to perform the expected job or not. તો ટ્રેડ ટેસ્ટ શું છે? તો એ જે જોબ માટે એને સિલેક્ટ કરવામાં આવે છે, તો એ જે કામ આપણે એને દઈએ છીએ, એ કામ માટે એ લાયકાત ધરાવે છે, એની પાસે એની સ્કિલ એવી છે કે એ પરફોર્મ કરી શકશે, આપણી આશાઓ પૂર્ણ કરી શકે એમ છે કે નથી કરી શકે એમ. તો એવી આપણે ટ્રેડ ટેસ્ટમાં એ જ એનું ડિસાઇડ કરવાનું છે કે વેધર ધ કેન્ડિડેટ હેઝ ધ નેસેસરી સ્કિલ એન્ડ પરફોર્મ ધ એક્સપેક્ટેડ જોબ ઓર નોટ. તો એ શું કહે છે? એની પાસે એવી સ્કિલ છે કે નથી, અને છે તો એ પરફોર્મ કરી શકે છે, જે આપણું ધાર્યું હતું કે આપણે એક્સપેક્ટ કરતા હતા એની પાસે, જે જોબ માટે આપણે એની પાસે આશા રાખીએ છીએ, તો એ જોબ માટે એ પ્રમાણે એ કામ કરી શકે છે કે નથી કરી શકતો. તો એ ચેક કરવાનું અહીંયા ટ્રેડ ટેસ્ટમાં રહેશે. ક્લિયર? તો ફોર્થ પોઈન્ટ, સાયકોલોજીકલ ટેસ્ટ. ધીસ ટેસ્ટ ઇઝ મેન્ટ ટુ નો અબાઉટ ધ નેચર, સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ એટીટ્યુડ એન્ડ હેબિટ્સ ઓફ ધ કેન્ડિડેટ. તો સાયકોલોજી શું છે? તો કે એનું માઇન્ડસેટ આપણે એમ કહી શકીએ. તો એ કઈ રીતે કોઈ કામ, નેચર, એનો સ્વભાવ કેવો, પહેલાં તો એનો સ્વભાવ કેવો છે, આપણી પોઝિશન માટે, આવડી મોટી પોઝિશન માટે એને આપણે આપીએ છીએ, તો એ પોઝિશન માટે સારો છે કે નથી, જો એ પોઝિશનમાં એને ક્યાં તકલીફ આવે છે, તો એ ચેક થાય છે અહીંયા. તો એની કોન્ફિડન્સ લેવલ કેટલું છે એ જોવાનું છે. એટીટ્યુડ ટુવર્ડ્સ ધ બિઝનેસ એઝ વેલ એઝ એટીટ્યુડ ટુવર્ડ્સ હિઝ જોબ કેવો છે, એની હેબિટ્સ કેવી છે, સારી. તો ફોર્થ પોઈન્ટ ઉપર જઈએ, પર્સનલ ઇન્ટરવ્યૂ. કેન્ડિડેટ હુ સક્સીડ્સ ઇન ધ અબાઉટ ટેસ્ટ are called for personal interview. A committee is formed for the selection of candidates. In this way, assessment can be made without any bias. The interview committee consists of representative of the management, departmental heads, the personnel managers, and experts from various fields. Work-related questions are asked. Proper care is taken so that there is no deviation from the topic. At this stage, terms and conditions of the job can be made clear. તો હવે શું છે કે આપણે બધી વેરિયસ ટેસ્ટ એની કન્ડક્ટ કરી, વેધર ઇટ વોઝ આઈક્યુ ટેસ્ટ, સાયકોલોજીકલ, એપ્ટિટ્યૂડ, તો એ બધી ટેસ્ટ આપણે એની કન્ડક્ટ કરી. પછી હવે એનો ફોર્થ પોઈન્ટ ઉપર આવીએ આપણે, તો કે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે એને બોલાવવા હોય. તો ટેસ્ટમાં એ સક્સીડ થયો, બધી ટેસ્ટમાં એને સારું પરિણામ આપ્યું અને એઝ પર અવર રિક્વાયરમેન્ટ એને એ રીતે કામ આપ્યું, તો હવે એને આપણે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવીશું. તો પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવા માટે શું કરશું? તો જોઈએ, કેન્ડિડેટ્સ ને બોલાવવામાં આવે છે, તો કેન્ડિડેટ્સને બોલાવી અને એના આપણે જાણવાનું છે એની પાસે સ્કિલ કેટલી છે. તો પહેલાં તો પર્સનલ ઇન્ટરવ્યૂમાં કોણ બેસશે?
તો એની પાસેથી એટલી આવડતની છે કે નથી કોણ જાણશે? તો કે આપણે એક કમિટી આખી રચના કરવામાં આવે છે. પર્સનલ ઇન્ટરવ્યૂ લેવા માટે આવતું હોય તો એક કમિટી રચના કરવામાં આવે, જેમાં મેનેજમેન્ટના બધા ટોપ લેવલ મેનેજમેન્ટના બધા હોય છે, ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય છે, પર્સનલ મેનેજમેન્ટ એક્સપર્ટ્સ ફ્રોમ વેરિયસ ફિલ્ડ, એટલે કે જે તે આપણે ઇન્ટરવ્યૂમાં આપણે જે પોઝિશન માટે રાખવાના છે તે પોઝિશન માટેના એ આપણે એક્સપર્ટ પણ બોલાવીએ છીએ, જેથી શું થાય કે આપણે એક્સપર્ટનું નોલેજ લઈ અને આને બેસ્ટ કેન્ડિડેટને આપણે બેસ્ટ પોઝિશન ઉપર લાવી શકીએ. તો આ વાત છે. શું? તો કે એક્સપર્ટ્સની જે રાય લેવાની છે, પ્લસ બીજા કોઈની આપણે જાણકારી લેવાની છે. તો આ બધું શું છે? તો આ બધું આપણે એમ કહી શકીએ કે આનીથી જાણવાથી શું, એનું પર્સનલ આપણી સ્કિલ જાણવા માટે એક તો એક્સપર્ટ જોઈએ. તો એ ફિલ્ડનો એક્સપર્ટ હોય જે આને બધું જણાવી શકે, આની પાસેથી વાત જાણી શકે, એ માટે પર્સનલ ઇન્ટરવ્યૂમાં આ બધા ટોપ લેવલ હેડને રાખવાના હોય છે. ક્લિયર? તો 5th પોઈન્ટ, ચેકિંગ રેફરન્સ. તો ધ ઇન્ફોર્મેશન given by the candidate in the application from should be checked by referring to his present and past employer to get the idea of correct situation, to get the right opinion about the employees. The information collected should be free from any bias. The opinion of the reference given by the candidate helps in taking right decision. તો આપણે રેફરન્સીસ ચેક કરવાના છે. તો એનું પાસ્ટમાં જ્યાં જોબ કરતો હતો તો એની ત્યાં જોબ કરતો હતો ત્યાં કેવું એનું કામ હતું, એનો સ્વભાવ કેવો હતો, તો એને પ્રેઝન્ટ અત્યારે હાલમાં એના ફ્રેન્ડ સર્કલ છે તો એમાં કેવું છે. તો આ બધી વસ્તુ એની આપણી જાણવાની છે અને એ આપણે બિઝનેસમાં એપ્લાય કરવાનું છે. એટલે આ માણસને આપણે જોબ માટે રાખવો છે તો એનું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર બધું જોવાનું આપણે રહેશે. એ માટે એને પાસ્ટમાં જ્યાં એ એમ્પ્લોયર જે નહોતો કે જ્યાં એ નોકરી કરતો હતો ત્યાં એની સ્વભાવની કે એનું કામ કરવાની રીત બધું આપણે જાણવાની કોશિશ કરીએ છીએ. ક્લિયર? તો 6th પોઈન્ટ, પ્રિલિમિનરી સિલેક્શન. ઇફ ધ મેટર્સ ગેધર્ડ ફ્રોમ ધ પર્સનલ ઇન્ટરવ્યૂ and the past reference are positive, then the selection committee will make a list of selected candidates. This list usually includes more number of candidates than required. તો પ્રિલિમિનરી સિલેક્શન, તો આપણે પહેલાં એને આપણે જોતા હતા એવા માણસો આપણને પર્સનલ ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયા અને ચેક રેફરન્સ કર્યા તો એ રેફરન્સીસમાં પણ આપણને પોઝિટિવ મળ્યું, તો આપણે જોતા હતા એવા જ આપણને મળતા જાય. તો હવે એને પ્રિલિમિનરી સિલેક્શન કરવાનું આવે છે. તો આમાં શું હોય કે આમાં આપણે જોતા હોય ને એનીથી ઘણીવાર વધારે હોય છે કેન્ડિડેટ્સ. આપણે જેને ચેક કર્યા, પર્સનલ ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા એમાં પણ સારું કામ હતું, રેફરન્સીસ લીધા એમાં પણ પોઝિટિવ રેફરન્સ હતા. તો આ બધું ચેક કર્યું પછી હવે કેન્ડિડેટને આપણે સિલેક્શન કરવાનું. પણ સિલેક્શન કરવામાં શું હતું કે આપણે જોતા હોય 5 કેન્ડિડેટ જોતા હોય, ત્યાં 7 કેન્ડિડેટ્સની આપણે ઓલું મળતું હોય, તો એમાં હવે એની વાત કરવામાં તો હવે આગળ શું કરવું એમ. તો એમાંથી આપણે બેસ્ટને આમાંથી હજી આપણે બેસ્ટને સિલેક્ટ કરવાની કોશિશ કરવાની છે. તો નેક્સ્ટ પોઈન્ટ હવે લઈએ, physical or medical examination. After preliminary selection of the required candidate, they are sent to a specified hospital or doctor for medical examination. The main objective of this examination is whether the candidate is suffering from any serious illness or any other physical problem. Rest of the employees are kept in waiting list. In future, whenever any candidate is required, selection can be done from this waiting list according to their order or merit. તો હવે ફિઝિકલ એક્ઝામિનેશનમાં શું છે તો કે એને ફિઝિકલ એક્ઝામિનેશન માટે એને જાય છે કે મેડિકલ ચેકઅપ આપણે એમ કહી શકીએ. તો ડૉક્ટર પાસે એને આપણે મોકલીએ છીએ ચેકઅપ કરાવવા કે આ માણસ જે છે એને આપણે રાખીએ છીએ તો એ માણસને કોઈ બીમારી એવી કોઈ મોટી બીમારી તો નથી ને, કોઈ એવું સફરિંગ તો નથી કરતો, નાની મોટી ઇલનેસ હોય તો ચાલે પણ બહુ મેજર ઇલનેસ તો નથી ને, તો એવું ચેક કરવાનું માટે આપણે મેડિકલ એક્ઝામિનેશન રાખીએ. અને પછી બાકીનાને બધાને આપણે વેઇટિંગ લિસ્ટમાં રાખતા હોય. જ્યારે ભવિષ્યમાં એની જરૂર પડે તો આપણે એને બોલાવીએ છીએ. અત્યારે એને વેઇટિંગ ઉપર અને આને આપણે આગળ લઈ જઈએ છીએ, એને એપોઇન્ટમેન્ટ લેટર આપીએ. તો જોઈએ એપોઇન્ટમેન્ટ લેટરનો ટોપિક. આફ્ટર મેકિંગ ધ ફાઇનલ સિલેક્શન, એપોઇન્ટમેન્ટ લેટર ઇઝ ગિવન ટુ ધ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ. ઇન ધીસ લેટર, ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ નેચર ઓફ વર્ક, વર્ક પ્લેસ, ડેઝિગ્નેશન, રાઇટ એન્ડ રિસ્પોન્સિબિલિટી, રેમ્યુનરેશન એન્ડ
અધર ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ ડિટેલ્સ આર ગિવન. તો આ શું છે, તો એનો એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે. તો એપોઇન્ટમેન્ટ લેટર એટલે એનું ફાઇનલ પ્લેસમેન્ટ, આપણે એમ કહી શકીએ કે જોબ હવે કન્ફર્મ થઈ ગઈ. તો એ એપોઇન્ટમેન્ટ લેટરમાં ડિટેલ શું હોય, તો એમાં હોય છે કે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ નેચર ઓફ વર્ક, વર્ક પ્લેસ, ડેઝિગ્નેશન, રાઇટ એન્ડ રિસ્પોન્સિબિલિટી, રેમ્યુનરેશન એન્ડ ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ. એટલે ટૂંકમાં આપણો પગાર શું છે, ફાઇનાન્શિયલ બીજા રેમ્યુનરેશન આપણને શું મળવાના છે, આપણી જવાબદારીઓ શું છે, આપણને રાઇટ કેટલા મળ્યા છે, વર્કિંગ કન્ડિશન કેવી છે, વર્ક તમારે શું કરવાનું છે, આવું બધું એમાં લખેલું હોય છે. ક્લિયર? તો 9th point, induction into the organization and allotment of work. In modern organization, after giving the appointment letter and before the allotment of duties, employees are given information regarding the policies of the organization and organization environment, superior, colleagues and subordinate. After this, the duties are allotted to the candidate. તો એલોટમેન્ટ લેટર મળ્યા પછી એને શું હોય, તો કે હવે એને આપણે કંપનીમાં આપણે એને આવકારીએ છીએ કે આવો હવે કંપનીમાં. એટલે કંપનીમાં આવે પછી એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ બધા પાસે કે આ તમારા એમ્પ્લોઈઝ છે, આ તમારી અંડર કામ કરવાના, આ તમારા કલીગ્સ છે, આ તમારા સુપિરિયર છે. તો આ રીતે એની અલગ અલગ પછી એનું કામ શું કરવાનું, એની રીત આપણે શીખવાડવાની. બધી વસ્તુ આ પોલિસી, આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓર્ગેનાઇઝેશનના શું છે, ઓર્ગેનાઇઝેશનલ એન્વાયરમેન્ટ કેવું છે, કોણ તમારા સબોર્ડિનેટ છે, આ બધી ડિટેલ્સ આ જગ્યાએ જાણવાની હશે અને પછી એ પ્રમાણે એને એટમોસ્ફિયરમાં સેટ થવાનું રહેશે. તો અહીં આપણે પ્રોસેસ ઓફ સિલેક્શન કમ્પ્લીટ કરી રહ્યા છીએ. સો આઈ કન્ક્લુડ માય લેક્ચર હિયર એન્ડ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.